કમોસમી વરસાદથી નુકસાન થયેલા ખેડૂતો માટે છોટાઉદેપુર કોંગ્રેસ સમિતિ દ્વારા તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. છોટાઉદેપુરથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં તાજેતરના કમોસમી વરસાદને કારણે તાલુકાના ખેડૂતોને થયેલા નુકસાનને પાક નુકસાન અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી હતી. આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે મગફળી, ડાંગર, કપાસ સહિતના પાકોમાં ભારે તારાજી સર્જાઈ છે. અનેક ખેડૂતોના ખેતરોમાં પાક સંપૂર્ણપણે બળી ગયેલો છે, જેના કારણે ખેડૂતો આર્થિક રીતે મુશ્કેલીમાં નો સામનો કરી રહ્યા છે. હાલ ખેડૂતો માટે ધિરાણ ભરવું કે નવો પાક વાવવું પણ મુશ્કેલ બની ગયું છે. કોંગ્રેસ સમિતિએ કલેક્ટરશ્રીને રજૂઆત કરી કે તાત્કાલિક પાક નુકસાનનો સર્વે કરી ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે, વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે. કોંગ્રેસ સમિતિએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતના ખેડૂતો અતિવૃષ્ટિ, વાવાઝોડા અને કમોસમી વરસાદના ભોગ બની રહ્યા છે. છતાંય સરકારે જાહેર કરેલા વળતરની રકમમાંથી ફક્ત 30 થી 35% ખેડૂતો સુધી જ પહોંચે છે, જે પૂરતી નથી. કોંગ્રેસે અલગ અલગ 5 માંગણીઓ પણ કરી હતી, જેમાં ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ કરવામાં આવે, બીજું 2020 થી બંધ પાક વીમા યોજના તાત્કાલિક પુનઃ ચાલુ કરવામાં આવે, ત્રીજું મગફળીમાં ભેજ વધારે હોવાથી ટેકાના ભાવે ખરીદીના માપદંડમાં રાહત આપવામાં આવે, ચોથું કે ભેજયુક્ત મગફળીની ખરીદી કરવામાં આવે, પાંચમું શિયાળુ પાક માટે જરૂરી રાસાયણિક ખાતર સમયસર ઉપલબ્ધ કરવામાં આવે. કોંગ્રેસ સમિતિએ ચેતવણી આપી છે કે જો સરકાર તાત્કાલિક પગલાં નહીં લે તો ખેડૂતો સાથે મળીને તીવ્ર આંદોલન હાથ ધરવામાં આવશે. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, છોટાઉદેપુર. આજે અમે કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો, અમારા પ્રમુખ નરસિંહભાઈ અને તમામ હોદ્દેદારોના નેતૃત્વમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અમારી મૂળ માગણી છે, અત્યારે જે કમોસમી વરસાદ થયો અને ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો, મોડામાં આવેલો કોળિયો જૂટવાઈ ગયો, તો અમારી માગણી છે કે સરકાર આ સર્વેના વાત સ્ટન્ટ ના કરે, ખાલી સર્વે થઈ ગયો છે એની જાહેરાત ના કરે, તાત્કાલિક રાહતનું પેકેજ જાહેર કરે અને કોંગ્રેસની યુપીએ સરકારે જે પ્રકારે 78,000 કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું હતું એ રીતના ખેડૂતોનું દેવું માફ કરે અને ગુજરાતમાં 2020 થી ખેડૂત પાક વીમા યોજના બંધ છે, આખા દેશમાં ચાલુ છે પણ ગુજરાતમાં બંધ છે, તો એ ચાલુ કરે. આ મારી માંગણી છે અને અમે એના માટે આવ્યા છે. અને સાથે ખેડૂતો, અહીંયા નાના ખેડૂતો છે, એમને એમનું ઉત્પાદન વેચવા માટે પણ તકલીફ છે. અહીંયા જેટલી પણ એપીએમસી છોટાઉદેપુરમાં છે, છોટાઉદેપુરની હોય, કવાંટની હોય, નસવાડીની હોય, દરેક એપીએમસી ભાજપના નેતાઓની એક કોઈ કાર્યાલય બની ગઈ છે, એમના પ્રાઇવેટ ધંધાના જગ્યા બની ગઈ છે. તો એ બંધ કરીને એપીએમસી ચાલુ કરવામાં આવે, જેથી લોકોને, ખેડૂતોને એનો લાભ મળે અને જે પાકના ભાવ મળવા જોઈએ, વેચાણ થવું જોઈએ પણ મળે. આ અમારી માંગણી છે. અર્જુનભાઈ, આમ તો છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે કે છોટાઉદેપુર જિલ્લામાં 100% સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે, તેમ છતાં કોંગ્રેસ દ્વારા આ વિરોધ પ્રદર્શન કેમ? સરકારે આ સર્વે ક્યાં કર્યો, કોણે કર્યો, કેટલાક એમના માન્યતા હશે, ભાજપના એમને ખબર હશે, બાકી લોકોને ખબર નથી, ખેડૂતોને ખબર નથી. તો એ પ્રકારના જે સ્ટન્ટ ચાલે છે એ બંધ કરવા જોઈએ. સરકાર હમણાં ગમે તે વાતો કરે છે, છેલ્લે તો જે પણ જાહેરાત કરી એના 5, 10, 15, 20% જ આપતી હોય છે, એટલે એ બધું ના કરે. અમને એમની વાતો પર ભરોસો નથી, લોકોને પણ ભરોસો નથી, અને લોકોને ભરોસો નથી, અવાજ અમે રજૂ કરવા માટે આવ્યા છે. જી.